ગુજરાતમાં સર્પદંશનો સૌથી વધુ શિકાર બને છે ખેડૂતો. પણ હવે સાવ ખતમ થઈ જશે ઝેરી સાપનો ડર. હવે ઝેરી સાપ પણ તમારું કંઈ નહીં બગાડી શકે. જી હા, હવે તમારે ઝેરી સાપથી ડરવાની જરૂર નથી. આ અમે નથી કહી રહ્યા. ગુજરાત સરકારે શોધી કાઢ્યો છે ઝેરી સાપોના ઝેરનો તોડ. વર્ષોથી સર્પદંશને કારણે ગુજરાતમાં અનેક લોકોના મોત થતા આવ્યા છે. ખાસ કરીને વર્ષ દરમિયાન સર્પદંશથી મૃત્યુની વાત કરીએ તો એમાં સાપના ઝેરનો સૌથી વધુ શિકાર બને છે જગતનો તાત. ખેતીકામ દરમિયાન ખેતર કે વાડીમાં આવતા જતા ખેડૂતોને સર્પદંશનો ડર હંમેશા સતાવતો રહે છે. એમાંય ચોમાસાની સિઝનમાં ઝેરી સાપો વધારે એક્ટિવ થઈ જતા હોય છે. આવી સ્થિતિમાં ઝાડી ઝાંખરાવાળા ગ્રામીણ વિસ્તારોમાં સર્પદંશને કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. સર્પદંશથી થતા મૃત્યુને અટકાવવા માટે ગુજરાત સરકારે એક નવી પહેલ કરી છે. સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડવા થઈ રહ્યા છે પ્રયાસો. ગુજરાતે શોધી કાઢ્યો છે ઝેરી સાપોના ઝેરનો તોડ. સાપના ઝેરમાંથી જ હવે બનશે સર્પદંશની દવા. કઈ રીતે સાપના ઝેરમાંથી જ બનશે ઝેર ઉતારવાની દવા? સાપોના ઝેરમાંથી બનેલું એન્ટીવેનમ હવે સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડવામાં મદદ કરશે. સર્પ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટીવેનમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ધરમપુર સ્થિત આ સંસ્થામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા ઝેરી સાપોને લાવવામાં આવે છે. હાલમાં અંદાજે 460 ઝેરી સાપો અહીં રાખવામાં આવ્યા છે. સાપોની સંભાળ અને ઝેર કાઢવાની પ્રક્રિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પાવડરની હરાજી કરી લાયસન્સ ધરાવતા એન્ટીવેનમ બનાવતા ઉત્પાદકોને આપવામાં આવશે. આ ઉત્પાદકો તેમાંથી જે એન્ટીવેનમ બનાવશે તેને ગુજરાત સરકાર ખરીદી લેશે અને ગુજરાતની વિવિધ હોસ્પિટલોને સર્પદંશની સારવાર માટે આ રીતે રાજ્યભરમાં એન્ટીવેનમનો જથ્થો પૂરો પાડવામાં આવશે. સર્પદંશની સારવારમાં મુખ્ય પડકાર એ પણ હોય છે કે સાપનું ઝેર પ્રદેશ પ્રમાણે બદલાય છે. દૂરના પ્રદેશના ઝેરથી બનાવેલું એન્ટીવેનમ ઘણી વખત ઓછું અસરકારક સાબિત થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકારે રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુરમાં આધુનિક સર્પ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી છે. અહીં ગુજરાતમાં જોવા મળતા વિવિધ ઝેરી સાપોનું ઝેર એકત્ર કરીને એન્ટીવેનમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સર્પ સંશોધન કેન્દ્રએ તાજેતરમાં ગુજરાતમાં જોવા મળતી 4 મુખ્ય ઝેરી સાપની પ્રજાતિઓ ઇન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાઇપર અને 7 સ્કેલ્ડ વાઇપરના પાવડર સ્વરૂપમાં ઝેરની હરાજી કરી હતી. આ હરાજીમાં લાયસન્સ ધરાવતા એન્ટીવેનમ બનાવતા ઉત્પાદકોએ ભાગ લીધો હતો. જેમાં ઇન્ડિયન કોબ્રાના ઝેર માટે પ્રતિ ગ્રામ ₹40,000ની બેઝ પ્રાઇસ નક્કી કરવામાં આવી હતી, પરંતુ પ્રતિ ગ્રામ ₹44,000 મળ્યા. સ્કેલ્ડ વાઇપરના ઝેર માટે પ્રતિ ગ્રામ ₹50,000ની આધાર કિંમત સામે ₹56,500 મળ્યા હતા. આમ સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની હરાજીમાં આધાર કિંમત કરતાં 10% વધુ કિંમત મળી હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં એન્ટીવેનમ બનાવવા માટે સાપમાંથી ઝેર કાઢવાની પ્રવૃત્તિ હાલ તમિલનાડુ સ્થિત ઇરુલા સ્નેક કેચર્સ ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ કરે છે. ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર હવે આ કામ કરતી દેશની બીજી સંસ્થા બની ગઈ છે. ભારત સર્પદંશથી માનવ મૃત્યુ અટકાવવા માટે રાષ્ટ્રીય કાર્ય યોજના જાહેર કરનારો વિશ્વનો પ્રથમ દેશ છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુરમાં સરકારે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાની સ્થાપના કરી છે, જેમાં તાજેતરમાં સાપોના ઝેરની હરાજી કરાઈ, જેમાં ઝેરની ઉચ્ચ ગુણવત્તાને કારણે અપેક્ષા કરતાં વધુ કિંમત મળી. એટલું જ નહીં, સર્પદંશની સારવાર માટે પણ તબીબોને અહીં ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.